માળિયા હાટીના ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સત શ્રી સ્વામીના મુખે શ્રીમદ ભાગવત કથા પારાયણનું ભવ્ય આયોજન તારીખ 1/5/2026 થી તારીખ 7/5/2026 સંવત 2082 વૈશાખ વદ પાંચમને ગુરુવાર સુધી કરવામાં આવે છે। શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન ગંગામાં આત્માની શુદ્ધિ રૂપી શ્રવણ સ્નાન માટે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, જેની દિવ્ય પોથી યાત્રા આજે તારીખ 1/5/26 ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળેલ હતી। આ કથાના મનોરથી વકમાત બાપુ જેઠસુદ બાપુ બલગરિયા પરિવાર રહ્યા છે। આજરોજ નીકળેલ પોથી યાત્રામાં હાટી ક્ષત્રિય સમાજ સહિત હરિભક્તો અને સનાતની હિન્દુઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ કથાના વક્તા પદે વિદ્વાન સંસ્કૃતાચાર્ય સંત શ્રી સ્વામી બિરાજી વિડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ગહન વિષયને સુગમ કરી પોતાની સુમધુર શૈલી દ્વારા સંગીતની સુરાવલીઓ સાથે કથાનું રસપાન કરાવશે। આજથી શરૂ થઈ રહેલી કથામાં 7 દિવસ ભાગવત રસપાન સાથે કૃષ્ણ જન્મ, રામ જન્મ, ઘનશ્યામ જન્મોત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે। આ કથા દરમિયાન દરરોજ બપોરે મહેમાન, શ્રોતાગણ તથા સમસ્ત હાટી ક્ષત્રિય સમાજનું જ્ઞાતિ સમસ્ત માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય દરેક ભક્તોએ લાભ લેવા મનોરથી પરિવાર દ્વારા આગ્રહભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે। સ્વામિનારાયણ જય માતાજી। બલગરિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ આજે મારી હાટીનાની અંદર શુભારંભ કર્યો। સ્વામિનારાયણ મંદિરેથી વાતે ગાતે ડીજેના તાલે શોભાયાત્રા કરી, પોથી યાત્રા કરી અને સભા મંડપ સુધી આવ્યા। મારી હાટીનાની ધરતી પાવન ધરતી, જેની અંદર સતશ્રી જેવા વિદ્વાન સંસ્કૃતાચાર્ય જેને સોનાની સાંકળે બાંધીને લઈ આવ્યા તો પણ ન આવે એવા સંતે આજ માળિયાની અંદર બીજી વખત શ્રીમદ ભાગવત સપ્તાહ કરવા માટે આપણે આંગણે પધાર્યા છીએ। જ્યારે અમે બલગરિયા પરિવાર વતી સર્વને અમે વિનંતી કરી રહ્યા છીએ કે ખાસ આ કથાનું શ્રવણ કરવા માટે પધારો, પ્રસાદી લેવા માટે પધારો। આજથી શુભારંભ થયો છે। 1 તારીખથી 7 તારીખ સુધી, 7/5 સુધી આપણે આ શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે। તો બધા પધારો, કથા શ્રવણ કરો અને અમને આપણી સેવાનો લાભ આપો। જય માતાજી।